દ્વારકામાં જીએસપીએલ કંપનીની ગેસ પાઇપલાઇનને લઈને ખેડૂતો અને કંપની વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। અન્યાય સામે અવાજ ઉઠાવતા ખેડૂતોએ છેલ્લા 3 દિવસથી પોતાના ઊભા પાકની વચ્ચે જ તંબુ તાણીને ઉપવાસી છાવણી શરૂ કરી દીધી છે। ખેડૂતો ખેતરમાં જ રસોઈ બનાવી રહ્યા છે અને સાથે જમીને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે। ખેડૂતોએ કંપની સામે અનેક ગંભીર આક્ષેપો સાથેના બેનરો પણ લગાવી દીધા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે જીએસપીએલ કંપની પોતે જ કાયદાનું પાલન નથી કરી રહી। ખેડૂતો નિયમ મુજબ કાયદાકીય કાગળો અને મંજૂરી પત્રો માગે છે, ત્યારે કંપનીના અધિકારીઓ કંઈ પણ આપવાનો ઇનકાર કરે છે। છેલ્લા 3 દિવસથી ખેડૂતોના ભારે વિરોધ વચ્ચે પાઇપલાઇનનું કામકાજ સંપૂર્ણપણે ઠપ થઈ ચૂક્યું છે। જય જવાન જય કિસાન। જીએસપીએલ એટલે કે ગેસ પાઇપલાઇનના વિરોધની અંદરમાં આજે અમારો 18મો દિવસ છે અને અમારી છાવણી જે છે એનો આજે 3જો દિવસ છે, જે અમારા બધાય ખેડૂતોએ સ્વયંભૂ કરેલ છે। અમારી એક ટીમ ગઈકાલે ગાંધીનગર જીએસપીએલની ઓફિસે ગઈ હતી અને એટલે કે અમે કાયદાકીય લડત પણ લડીએ છીએ અને જમીન ઉપર પણ લડત લડીએ છીએ। પહેલાં વિરોધની અંદરમાં એવો વિરોધ કરીએ છીએ કે ગેસ પાઇપલાઇન અમારા કોઈ ખેતરની અંદરમાં નાખવા દેવાની થતી પણ નથી। 29 ગામ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અને 3 ગામ જામનગર જિલ્લાના, એટલે કે 32 ગામ છે। અમારે 32 ગામના હરેક ખેડૂતો પોતાની જમીન ઉપર ગેસની પાઇપલાઇન આવે એ નાખવા દેવાની નથી, એ અમારો બધાનો વિરોધ છે। મારું નામ નકુમ નરેશ મોહનભાઈ છે અને ખંભાળિયા ધરમપુરનો રહેવાસી છું। હકીકતમાં મારી જગ્યા અહીંયા બડલિયા શેણમાં આવેલ છે। તો મારી જગ્યા આ બાજુનું 38 નંબર બડલિયા શેણનો સર્વે નંબર, એમાં 26 ગુઠા જગ્યા કપાઈ ગઈ છે અને આ બાજુનો 37 નંબર જે સર્વે નંબર છે એને હકીકતે નોટિસ નથી આપી ને એની જગ્યામાંથી લાઈન જાય છે, તો એનું યોગ્ય કરવા વિનંતી। ખેડૂતો કહી રહ્યા છે કે અમારે જો જીએસપીએલ કંપનીની ઓફિસમાં જવું હોય તો ગેટ પર એન્ટ્રી કરાવવી પડે છે, પાસ બનાવવો પડે છે અને ત્યારબાદ જ અધિકારીને મળવા દેવાય છે। તો પછી કંપની અમારા ખેતરમાં અમારી મંજૂરી વિના, કાગળો બતાવ્યા વિના ઊભા પાકમાં કેવી રીતે જેસીબી ચલાવી શકે? જો એમની ઓફિસના નિયમો હોય તો અમારા ખેતરના કોઈ નિયમ નથી। દ્વારકા જિલ્લામાં જીએસપીએલ નામની કંપની જે ગેસની પાઇપલાઇન કાઢે છે, આ ગેસની પાઇપલાઇનમાં જે જાહેરનામું હોવું જોઈએ એ 6-1નું જાહેરનામું હોય કે 3-1નું જાહેરનામું હોય, એમાં જે ખેડૂતોના ખરેખર ખેતરમાંથી ગેસ પાઇપલાઇન નીકળવાની છે એવા કેટલાક ખેડૂતોના સર્વે નંબર જાહેરનામામાં ઉલ્લેખ જ નથી। એની સામે કેટલાક ખેડૂતો એવા છે કે જેના ખેતરમાંથી ખરેખર ગેસ પાઇપલાઇન નીકળવાની જ નથી, પણ તેમ છતાંય એવા ખેડૂતોના સર્વે નંબરોનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જાહેર જનસુનાવણી જે કરવાની હોય એ કરવામાં આવી નથી। પર્યાવરણીય જે કંઈ સર્ટિફિકેટો એમને લેવાના હોય એ ખેડૂતો માંગે છે તો એમને આપવામાં આવતા નથી। એવી જ રીતે આ આખી જે ગેસ પાઇપલાઇન દ્વારકા જિલ્લાના 29 ગામોમાંથી નીકળે છે એમાં આખો એક ખનિજવાળો વિસ્તાર આવે છે, બોક્સાઇટગ્રસ્ત વિસ્તાર આવે છે। એ ખેડૂતને એ બોક્સાઇટવાળા ખેતરમાં જો લીઝ મૂકવી હોય તો આ ગેસ પાઇપલાઇન નીકળ્યા પછી ભવિષ્યમાં એ લીઝ પણ મૂકી શકવાનો નથી। વચ્ચે ક્યાંક પક્ષી અભયારણ્ય આવે છે, ક્યાંક ઇકો સેન્સિટિવ ઝોનવાળો વિસ્તાર આવે છે। એટલે આવી તમામ બાબતો હોવા છતાં આ કંપની છે એ નિયમોનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન કરતી હોય એવો ખેડૂતોનો આક્ષેપ છે અને એ આક્ષેપો સાથે આજે દ્વારકા જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરમાં બેનર લગાવી અને એક વિરોધાત્મક કાર્યક્રમ કરી અને સરકારની આંખ ઉઘાડવાનો ક્યાંક પ્રયત્ન કર્યો છે। ખેડૂતોનો સવાલ વ્યાજબી છે અને તેમનો આક્રોશ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। હવે જોવાનું રહેશે કે તંત્ર અને કંપનીના અધિકારીઓ ખેડૂત સાથે વાતચીત કરીને કોઈ કાયદાકીય ઉકેલ લાવે છે કે પછી ખેડૂતોનો આ વિરોધ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે।